વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા નંબર 6 સુધી જોયું. હવે 7મો દાખલો જુઓ. રકમ આપણે વાંચીએ. ચેપ્ટર નંબર 4. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય. એક તાર ટૂંકમાં એ છે, અતિ લાંબા છે, અને બી છે. આ બંને આ તારમાંથી I1 બરાબર 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય. આમાંથી I2 બરાબર 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય. ઓકે. હવે આ બે તારો છે એની વચ્ચેનું અંતર તમને આપી દીધું, વાય કહી દો, એ 4 સેન્ટીમીટર છે. ઓકે. તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના ભાગ પર લાગતું બળ શોધો. આ 10 સેન્ટીમીટર આમ તો લાંબો છે, પણ એલ બરાબર કેટલા? 10 સેન્ટીમીટર જેટલી લંબાઈ ઉપર આના કારણે બળ લાગશે. એક આને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એમાં આ તાર પીડ્યો એટલે એને શું લાગશે? બળ લાગશે. અને બે તારો વચ્ચે લાગતું બળ એલ લંબાઈ દીઠ કેટલું થાય? એફ બરાબર આપણે ખ્યાલ છે μ0 I1 I2 L ના છેદમાં કેટલું થાય? 2 પાઈ વાય. બધી ડેટા આપેલ છે, ખાલી કિંમત મૂકવાની છે આપણે. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7, I1 એટલે અહીંયા 8 આપી દીધું, I2 એટલે 5, અને કેટલી લંબાઈ દીઠ? તો કે 10 સેન્ટીમીટર, એટલે 10 ગુણ્યા 10 - 2 ના છેદમાં 2 પાઈ વાય એટલે બે તારો વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર, એટલે 4 ગુણ્યા 10 - 2. આ 10 - 2 કેન્સલ, આ 4 કેન્સલ, આ પાઈ કેન્સલ, 4 દુ 8, 4 પંચાને 20 ગુણ્યા 10 એટલે 200 ગુણ્યા કેટલી આવશે? 10 - 7. ઓકે. 5 ચોક 20 ગુણ્યા 10 એટલે 200 ગુણ્યા 10 - 7. ઓકે. તો 2 ગુણ્યા કેટલી આવશે? 10 - 5 ટેસ્લા, સોરી ન્યૂટન. તો આવી રીતે એલ લંબાઈ દીઠ લાગતું, એટલે 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ લાગતું બળ કેટલું આવશે? 2 ગુણ્યા 10 - 5 ન્યૂટન. લખી લ્યો. ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 8મો. તમને કીધું કે 80 સેન્ટીમીટર લંબાઈનો એક સોલેનોઇડ છે. એક આ સોલેનોઇડ, એની લંબાઈ 80 સેન્ટીમીટર આપી દીધી. ઓકે. એમાં પાસે દરેક 400 આટાવાળા 5 આવરણ છે. ટૂંકમાં આની અંદર આવરણ છે આવી રીતે. કેટલા? 5 આવરણ. દરેક આવરણમાં 400 આટા છે, અને એવા 5 આવરણ છે, એટલે કુલ આટા કેટલા થાય? ગુણ્યા 5 કરી દો, કેમ કે એક આવરણ છે એમાં 400 આટા, બીજા આવરણમાં 400 આટા, એવા 5 છે, એટલે કુલ આટા 400 ગુણ્યા 5, એટલે 5 ચોક 20, 2000 આટા ટૂંકમાં થાય. બરાબર. સોલેનોઇડના કુલ આટાની સંખ્યા કેટલી થાય? 2000. ઓકે. સોલેનોઇડનો વ્યાસ છે ને 1.8 સેન્ટીમીટર છે. આ વ્યાસ ટૂંકમાં છે ઓનલી 1.8 સેન્ટીમીટર. એના કરતાં લંબાઈ કેવી છે? વધારે. એટલે અતિ લાંબો સોલેનોઇડને લઈ શકીએ, કેમ કે એનો વ્યાસ એકદમ ઓછો છે, લંબાઈ કેવી છે? વધારે. તો અતિ લાંબો સોલેનોઇડ છે આ. હવે સોલેનોઇડમાં 8 એમ્પિયરનો વિદ્યુતપ્રવાહ પસાર કરીએ તો તેના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? કેન્દ્ર ઉપર એટલે બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સરખું જ હોય, અને કેટલું હોય? B બરાબર μ0 Ni, અતિ લાંબા સોલેનોઇડ માટે. N એટલે μ0, N એટલે શું થાય? કેપિટલ N ના છેદમાં L ઇન્ટુ I. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7. N એટલે આટાની સંખ્યા કેટલી છે? ટોટલ 2000 ગુણ્યા I એટલે પ્રવાહ અહીંયા કેટલો પસાર કર્યો છે એ તમને આપી દીધો. પ્રવાહ 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, તો ગુણ્યા 8 કરો. છેદમાં એની લંબાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર, એટલે 80 ગુણ્યા 10 - 2. તો એક મીડિયો આ કેન્સલ થયું. 8 8 કેન્સલ. 10 - 2 અહીં 10 કેટલી આવશે? -5. એટલે આમ બીના હજી 2 કાઢી નાખીએ આપણે, તો 10 - કેટલી આવે? 3. એટલે 4 દુ 8, 8 પાઈ ગુણ્યા 10 કેટલી આવશે? -3 ટેસ્લા. કેલ્સીથી આપણે કરવું હોય તો 8 પાઈ કરી નાખીએ. તે આવશે 25.12.
25.12 એટલે 2.5 ગુણ્યા 10 માઇનસ કેટલી આવશે 2 ટેસ્લા. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 8મો. હવે સ્વાધ્યાયનો 9મો દાખલો જુઓ. ઓકે, લખી નાખજો. ઓકે, સ્વાધ્યાયનો 9મો. તમને કીધું કે 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ છે. આ ચોરસ, ચાલો એની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર. ઓકે, ચોરસ ગુચાળાને 20 આટા છે ટૂંકમાં. આ જે છે ચોરસ એને કેટલા આટા છે n બરાબર 20 આટા. તેમાંથી 12 એમ્પિયરનો વિદ્યુતપ્રવાહ પસાર થાય. I બરાબર કેટલો 12 એમ્પિયર. તો આ ગૂંચળું ટૂંકમાં શિરોલંબ લટકાવેલું છે. તો અને ગૂંચળાના સમતલનો લંબ છે ને એ 0.8 ટેસ્લાના મૂલ્યનું સમસ્થિત નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ 30ના ખૂણે બનાવે છે. આ જે છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં આમાંથી પાસ થાય આ રીતે. અને જે ક્ષેત્રફળનો સદિશ છે એ ચુંબકીય ક્ષેત્ર આરે જો આવી રીતે ડ્રો કરું તો વધારે ફાવશે તમને. આ લંબચોરસ ચોરસ ગૂંચળું છે તો એમાંથી આવી રીતે ચુંબકીય ક્ષેત્ર પાસ થાય આવી રીતે. એનો આ જે સદિશ છે ચુંબકીય ક્ષેત્ર આરે કેટલો ખૂણો બનાવે 30નો એમ. એટલે ટૂંકમાં બી અને એ વચ્ચેનો આ બી અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે 30નો છે. તો ગૂંચળાને લાગતું ટોર્ક કેટલું એમ, કેટલા મૂલ્યનું ટોર્ક લાગે. તો ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્રમાં હોય પ્રવાહ આધારિત ગૂંચળું કે પ્રવાહ પસાર થાય તો એના ઉપર ટોર્ક કેટલું લાગે ખ્યાલ છે NIAB sin થીટા. જ્યાં થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો જે 30નો આપેલ છે. તો n એટલે આટાની સંખ્યા કેટલી છે અહીંયા 20. આ એટલે પ્રવાહ કેટલો છે 12. એ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું થાય L સ્ક્વેર એટલે કે 10નો સ્ક્વેર એટલે કેટલો થાય 100 ગુણ્યા 10⁻⁴ બરાબર. 10⁻²નો વર્ગ 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે કે 10⁻2 મીટર સ્ક્વેર થાય. તો લખ નાખો 10⁻2 ગુણ્યા બી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે અહીંયા તમને આપેલું હશે 0.8 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે 0.8 ટેસ્લા. તો ગુણ્યા 0.8 અને સાઇન કેટલો છે અહીંયા 30નો. તો સાઇન 30 કેટલા થાય અહીંયા જ મૂકી દઈએ આપણે 1/2 બરાબર. એટલે કેટલા આવશે આ 10 બરાબર 10 × 20 અને આ 12 એટલે આ કરી નાખો 8 થઈ જાય. 10 ગુણ્યા 0.8 એટલે 8 12 × 8 = 96. 96 ગુણ્યા કેટલા આવશે 10⁻2 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલા ટૂંકમાં મૂલ્યનું એને ટોર્ક લાગશે. એકદમ સિમ્પલ સૂત્ર છે, ફોર્મ્યુલા બેઝ જ છે. બધા દાખલા આખા જે સ્વાધ્યાયના દાખલા છે એ સિમ્પલ ફોર્મ્યુલા બેઝ જ છે. ખાલી ફોર્મ્યુલા આવતા હોય કિંમત મૂકવાની છે. લખી નાખો બે. સ્વાધ્યાય દાખલા નંબર 10મો. તમને કીધું કે બે ચલિત ગૂંચળાવાળા મીટરો એક M1 મીટર છે અને એક M2 મીટર છે. એમાં ટૂંકમાં નીચેના ડેટા તમને આપી દીધા. એક M1 છે અને એક M2 છે. M1 ના તમને ડેટા આપ્યા કે ભાઈનો અવરોધ છે ને ગૂંચળાનો એ 10 ઓહમ છે. એમાં આટાની સંખ્યા N1 એ 30 છે. એનું ક્ષેત્રફળ જે છે ગૂંચળાનું એ 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર છે. અને એમાં ચુંબકીય ક્ષેત્ર B1 એ 0.25 ટેસ્લા છે. ઓકે, અને બીજું જે મીટર છે ગૂંચળું એમાં ટૂંકમાં એનો R2 એટલે કે એનો અવરોધ 14 ઓહમ છે. પછી ચુંબકીય ક્ષેત્ર એનું N2 એના 42 છે આટાની સંખ્યા. એનો ક્ષેત્રફળ છે એ 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર છે. ઓકે, અને એનું ચુંબકીય ક્ષેત્ર B2 લાગુ પડેલું 0.50 ટેસ્લા છે. તો બંને મીટરો ટૂંકમાં માટે સ્પ્રિંગ અચળાંક સેમ છે. આના માટે પણ સ્પ્રિંગ અચળાંક K અને આના માટે પણ K. સ્પ્રિંગ એક જ છે બેમાં. તો પેલું M1 અને M2 માટે પેલું શું કીધું કે વિદ્યુત પ્રવાહનો સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર
આપણે મેળવવાનું છે. પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર M1 ની પ્રવાહ સંવેદિતા અને M2 ની પ્રવાહ સંવેદિતા. આપણે ખબર છે કે પ્રવાહ સંવેદિતા phi/I બરાબર આપણે ખબર છે n. જો આપણે સૂત્ર મેળવ્યું હતું કે ભાઈ ટોર્ક બરાબર શું થાય NIAB sin 90 બરાબર, અને ટોર્ક બરાબર શું થાય K phi બરાબર NIAB, અને phi/I બરાબર શું આવ્યું હતું NAB/K. તો આને શું કહેતા હતા આપણે પ્રવાહ સંવેદિતા, જેનો સિમ્બોલ આપણે SI લઈ લઈએ. પ્રવાહ સંવેદિતા છે એટલે SI લઈ લઈએ. તો એનો ગુણોત્તર આપણે મેળવવાનું કીધો, એનો મતલબ કે SI1/SI2 બરાબર શું આવશે N1A1B1 ના છેદમાં K અપોન SI2 એટલે શું આવશે N2A2B2 ના છેદમાં K, કેમ કે બેનો સ્પ્રિંગ અચળાંક સેમ છે. ગુણોત્તર મેળવવાનું કીધું પ્રવાહ સંવેદિતાનું. તો K ઉડી જશે, બસ કિંમત જ મૂકવાની છે. N1 એટલે 30 મૂકો, A1 એટલે કેટલું છે 3.6 ગુણ્યા 10 - 3, B1 0.25 અપોન N2 42, A2 1.8 into 10 - 3 into B2 0.5 ટેસ્લા. ઓકે, જે ઉડે ઉડાડ નાખીએ આપણે, 10 - 3 કેન્સલ થાય અને બીજાનો કેલ્સીથી ફટાફટ આપણે ગણતરી કરી લઈએ. 30 ગુણ્યા 3.6 ગુણ્યા 0.25 તો આવશે 27 ડિવાઈડ બાય 42 ડિવાઈડ બાય 1.8 ડિવાઈડ બાય 0.5. ઓકે, 30 ગુણ્યા 3.6 ગુણ્યા 0.25 ભાંગ્યા 42 ભાંગ્યા 1.8 અને ભાંગ્યા 0.5 તે આવશે 0.7. તો એ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કેટલો આવશે 0.7 SI1 ના છેદમાં SI2. હવે તમને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર પૂછ્યો, તો પહેલા એટલું લખી લ્યો, ત્યારબાદ વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર પણ આપણે મેળવીએ. આપણે લેક્ચરમાં જોયું હતું થિયરીના કે વોલ્ટેજ સંવેદિતા માટે બે બાજુ R વડે ટૂંકમાં ડિવાઈડ કરવાનું થાય. R એટલે ટૂંકમાં વોલ્ટમીટરનો અવરોધ છે. 5/IR બરાબર, આ બાજુ પણ R વડે ડિવાઈડ કરો એટલે IAB/KR, જેને આપણે SV કહી દઈએ બરાબર, વોલ્ટેજ સંવેદિતા. તો IR એટલે ખબર છે આપણે 5/I બરાબર ને, IR એટલે V થાય, જેને જ આપણે શું કહીએ વોલ્ટેજ સંવેદિતા કહીએ. તો આ એનું સૂત્ર થઈ ગયું. તો એનો ગુણોત્તર એટલે મીટર M1 માટે SV1 કહી દે, મીટર S2 માટે શું કહી દે SV2 કહી દે. તો SV1/SV2 એટલે અહીંયા શું આવશે આટા N1 ક્ષેત્રફળ A1 ચુંબકીય ક્ષેત્ર B1 ના છેદમાં K R1 છેદમાં આના માટે આટા N2 ક્ષેત્રફળ A2 ચુંબકીય ક્ષેત્ર B2 K R2. K કેન્સલ થઈ જાય, તો N1 A1 B1 છેદનો છેદ અંશ ઉપર આવશે R2 છેદમાં N2 A2 B2 અપોન R1 આ નીચે આવશે. ઓકે, તો હવે કિંમત મૂકી દઈએ એની. N1 એટલે આટાની સંખ્યા 30, ક્ષેત્રફળ 3.6 ગુણ્યા 10 - 3 0.25 R2 14 છેદમાં N2 એટલે 42, A2 એટલે 1.8 ગુણ્યા 10 - 3 આ 0.50 અને R1 10. તો આ ગુણોત્તર આપણે કેલ્સીમાં કરી નાખીએ ફટાફટ. 10 - 3 કેન્સલ થાય, 3.6 ગુણ્યા 30 ગુણ્યા 0.25 ગુણ્યા 14 ભાંગ્યા 42
ભાંગા 1.8 ભાંગા 0.50 ભાંગા 10 એટલે એ આવશે 1. પેલો આવશે 1. બધી ઉડી જા હે, તમે ચેક કરી લેજો કેલ્સીમાં. તો આવી રીતે વોલ્ટેજ સમય દીધા છે એ કેટલી આવશે? 1 આવશે. ઓકે, લખી લ્યો. સ્વાધ્યાય દાખલા નંબર 11. તમે કીધું કે એક ઓરડામાં 6.5 ગોસ, જી એટલે ગોસ, અને 1 ગોસ એટલે 10-4 ટેસ્લા થાય. ગોસ એ ટૂંકમાં સીજીએસ એકમ છે, ચુંબકીય ક્ષેત્રનો નાનો એકમ છે. તો ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ એટલે કે 6.5 × 10⁻⁴ ટેસ્લા. ઓકે, જેટલું ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર/સેકન્ડ થી છોડવામાં આવે છે. વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગિવન 4.8 × 10⁻⁶ મીટર/સેકન્ડ થી ઇલેક્ટ્રોનને છોડવામાં આવે. ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર માર્ગ કેમ છે એ સમજાવવાનું અને એની ત્રિજ્યા મેળવવાની છે. ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 kg. ઓકે, અને ઇલેક્ટ્રોનનો ચાર્જ આપી દીધો, આપણે ખ્યાલ જ છે, કુલમ. ઇલેક્ટ્રોનને લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં છોડવામાં આવે તો એનો માર્ગ આપણે વર્તુળાકાર કેમ થાય એ તો થિયરીમાં સમજી જ ગયા કે અંદર તરફ ચુંબકીય ટૂંકમાં બળ લાગે અને બહાર તરફ ક્યું બળ લાગે? mv²/r આભાસી બળ લાગે. અને બંને બળો છે એ સેમ હોય અને એને કારણે એ કેવી ગતિ કરશે? નિયમિત વર્તુળાકાર ગતિ કરશે. એની ગતિ ઉર્જા કેવી હોય? એની અચળ હોય. તો એ તો આપણે થિયરીમાં ડિસ્કસ કરી લીધું, અત્યારે એ ડિસ્કસ થઈ ગયું છે ઓલરેડી. હવે એની ત્રિજ્યા આપણે મેળવવી હોય વર્તુળાકાર માર્ગની તો ખ્યાલ છે r = mv/, શું થાય? qb. જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે એનો બધી વસ્તુ ડેટા આપેલ જ છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે તો એનું દળ આપી દીધું 9.1 × 10⁻31, વેલોસિટી 4.8 એનો વેગ આપી દીધો 4.8 × 10⁶, છેદમાં q એટલે ચાર્જ વિદ્યુતભારનો આપી દીધો 1.6 × 10⁻19, અને ચુંબકીય ક્ષેત્ર b 6.5 × 10⁻⁴. ઓકે, તો ગણતરી કરી નાખીએ આપણે. પહેલાં ઘાતનું બધી કરવું હોય તો ઘાતનું કરી નાખીએ. આ 19 ને 4 કેટલી થાય? 23. -23 થાય અને -23 આની આરે જાય તો કેટલી આવશે? -8. અને -8 + 6 એટલે કેટલી આવશે? -2. તો 9.1 × 4.8 ભાંગ્યા 1.6 ભાંગ્યા 6.5 તો એ આવશે 4.2 × 10⁻² મીટર અથવા તો 4.2 સેન્ટીમીટર. આવી રીતે વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે એ 4.2 સેન્ટીમીટર આવશે. લખી લ્યો. આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 11. હવે 12મો દાખલો જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 12મો છે, એમાં રકમ આની આ જ છે 11માની. તમને ક્વેશ્ચન એક આગળ પૂછ્યો કે વર્તુળાકાર માર્ગ જે આ છે આપણે ખ્યાલ છે એના ભ્રમણની આવૃત્તિ શોધો, અને આવૃત્તિ છે ઝડપ ઉપર આધાર રાખે કે કેમ એ સમજાવવાનું છે. ઓકે, તો પહેલાં આવૃત્તિનું આપણે સૂત્ર મેળવી લઈએ. તો અહીંયા તમે જોજો કે અહીંયા આપણે ખબર છે r = mv/qb થાય. આવૃત્તિનું સૂત્ર ત્યારે પણ મેળવેલું છે, પાછું મેળવવું હોય યાદ ન રાખો ચાલે. v બરાબર શું થાય? ω/qb. એટલે r કેન્સલ થાય તો ઓમેગા બરાબર શું આવશે? qb/m. એટલે આવૃત્તિ f ઓમેગા બરાબર શું થાય? ધ્યાન આપજો, આપણે આવૃત્તિ મેળવી ને ઓમેગા બરાબર શું થાય? 2πf = qb/m. એટલે f બરાબર શું આવશે? qb/2πf. તો આ આવી ગયું આવૃત્તિનું સૂત્ર. હવે તમે જોઈ શકો કે આ આવૃત્તિ છે ઝડપ ઉપર આધાર રાખતી નથી, કેમ કે ઝડપ વધશે તો ત્રિજ્યા વધશે, ઝડપ ઘટશે તો ત્રિજ્યા ઘટે. એટલે આવૃત્તિ છે જો એના સૂત્રમાં ક્યાંય ઝડપ આવતી નથી. ક્વેશ્ચન પૂછેલો છે કે આવૃત્તિ છે એ ઝડપ ઉપર આધાર રાખે તો કે નો. એના સૂત્ર ઉપરથી તમે કહી શકો કે ઝડપ ઉપર આધાર રાખે નહીં. બસ હવે આવૃત્તિ મેળવવાની છે તો બધા ડેટા આપણે મૂકવાના છે. ઇલેક્ટ્રોન છે એટલે એનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. ચુંબકીય ક્ષેત્ર બી તમને 6.5 4 આપી દીધું.
2 ગુણ્યા 3.14 ગુણ્યા m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. તો આવી રીતે આપણે આરામથી મળશે. ગણીએ ને 1.6 ગુણ્યા 6.5 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1. તો એ આવશે 0.1819 અથવા 0.182 ગુણ્યા 10 ની કેટલી આવશે ચેક કરી લે. અહીંયા આવશે આ -23 અને એમાંથી ઉપર આવશે તો કેટલી આવશે +8. બરાબર. આ -8 ઉપર આવે તો શું થઈ જાય +8. એટલે ટૂંકમાં 18.2 ગુણ્યા 10 ની કેટલી આવશે 6 હર્ટ્ઝ. 6 કેમ કરી રીતે કે 18.2 મેગાહર્ટ્ઝ. આવૃત્તિ આ કેટલી આવશે 18.2 મેગાહર્ટ્ઝ આવશે. ઓકે, લખી લ્યો. આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 12મો. સ્વાધ્યાયના દાખલા નંબર 13મો લાસ્ટ. એક ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર B 1 ટેસ્લા આપેલ છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા R = 8 સેન્ટીમીટર અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે 30 ટન્સ, જેમાંથી 6 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટૂંકમાં પસાર થાય છે. I = 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય અને ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 નો ખૂણો બનાવે છે. એટલે ખૂણો તમને અહીંયા 60 નો આપેલ છે. તો ગૂંચળાના આવર્તન ન થાય તેના માટે વિરુદ્ધ દિશાનું કેટલું ટોર્ક લાગે એ આપણે મેળવવાનું છે. ઓકે, તો બધા ડેટા ટૂંકમાં આપી દીધા. ચુંબકીય ક્ષેત્ર આપી દીધું, એમાં જે ગૂંચળું મૂક્યું એના ડેટા આપી દીધા અને ખૂણો કેટલો બનાવે છે 60 નો બનાવે છે. તો ટોર્ક આપણે ખબર છે. વિરુદ્ધ દિશાનું કેટલું ટોર્ક લાગે તો પહેલાં ટૂંકમાં જેટલું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ટોર્ક લાગે એટલું વિરુદ્ધ દિશામાં લાગે. તો ટૂંકમાં અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને મૂકીએ તો એ જે ટોર્ક મેળવવાનું છે એ જ છે જે આપણે ખબર છે NIAB કેટલું થાય sin θ. એને એટલે આટાની સંખ્યા કેટલી આપી અહીં 30. એ I એટલે પ્રવાહ કેટલો આપ્યો 6. એ એટલે ટૂંકમાં અહીં ત્રિજ્યા આપી દીધી એટલે πr², એટલે પાય એટલે 3.14 અને r એટલે આનો સ્ક્વેર 8 × 10⁻2 નો સ્ક્વેર કેટલો થાય 64 × 10⁻4. ધ્યાન આપજો, 8 સેન્ટીમીટરનો સ્ક્વેર 64 ગુણ્યા કેટલી થાય 10⁻2 નો વર્ગ 10⁻4 ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર B 1 ટેસ્લા અને સાઇન કેટલા આવશે 60 અને sin 60 એટલે આપણે ખબર છે √3/2 થાય અને √3/2 ની જે વેલ્યુ છે એ આપણે અહીં બાજુ મૂકી દઈએ 0.866. કેલ્સીમાં જોઈ લેજો √3/2. ઓકે, તો બધાની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14 મલ્ટીપ્લાય 64 મલ્ટીપ્લાય 0.866. ઓકે, તો એ આવશે ભાંગા કરી નાખીએ 10⁻4 એટલે પોઈન્ટ પછી તો એ આવશે 3.13 એટલે 3.1 N/m. તો આ થઈ ગયું ગૂંચળા પર લાગતું ટોર્ક. એટલું શું લાગશે એને પુનઃસ્થાપક ટોર્ક લાગશે. આ ક્વેશ્ચન એ પૂછેલો છે જેમાં ગૂંચળું છે ને એ વર્તુળાકાર છે. હવે ક્વેશ્ચન બીમાં તમને કીધું કે ગૂંચળું વર્તુળાકાર ન હોય અને ટૂંકમાં એટલું જ ક્ષેત્રફળ હોય પણ અનિયમિત આકાર હોય. આવો આમાં વર્તુળાકાર ગૂંચળું હતું, ત્રિજ્યા તમને આપેલી છે. આમાં શું કીધું ક્ષેત્રફળ એટલું જ આના જેટલું જ એમ, પણ ગૂંચળું કેવું હોય અનિયમિત આકારનું હોય આવી રીતે. તો કેટલું ટોર્ક લાગશે તો તમે જોઈ શકો કે આમાં કોઈ આકાર સાથે આ સૂત્રને કંઈ નિસ્બત છે નહીં. ગમે તે આકાર હોય એ સૂત્ર લાગુ પડે. તો ટોર્ક ટૂંકમાં આટલું જ હશે. કેટલું તો કે 3.1 Nm. ટોર્ક બદલાશે નહીં. બરાબર. તો આ ક્વેશ્ચન એમાં પૂછેલો છે, લખી નાખજો. ઓકે.